हाँ तो भाइयों અને બહેનો, આ આપણે કોટીનું કટિંગ છે જે આજે હું તમને બતાવું છું. આ રીતે લંબાઈ પ્લસ 1 ઇંચ લેવાનું છે, ગળું 3, શોલ્ડર 3 અને મૂંઢો 5નો લેવાનો છે. આપણે આ રીતે ચેસ 30ની છે તો 7.5નો આવશે આ રીતે, અને કમર 24 છે તો 6 આવશે આ રીતે. આ રીતે આપણે પહેલાં આનું કટિંગ આ રીતે કરીને આપણે ડ્રોઈંગ કરીને આ રીતે કટિંગ કરી નાખવાનું છે. પછી આગળના ભાગમાં 2.5 ઇંચ જેટલું આ કાપી લેવાનું છે આગળના ફ્રન્ટમાંથી. એટલે આ તમારે કોટીનો ભાગ છે, જે રીતે ફોટામાં છે તે રીતે. આ રીતે આ પાછળના ભાગમાં 1 ઇંચ આપણે એ કરવાનું છે. આ રીતે પાછળના ભાગમાં 1 ઇંચ આપણે લઈ લઈશું. હવે આપણે આને પાછળના ભાગને પહેલાં કાપી લઈશું, પછી આગળના ભાગને આ રીતે કાપી લઈશું આપણે. હવે નીચે પહેલાં બાંય આપણે લઈ લઈએ, એટલે બાંયને આ રીતે કાપીને પછી નીચે લેયર્સ મૂકવાના છે આપણે. તો પહેલું એક લેયર્સ આપણે 9 ઇંચનું લંબાઈ જે છે તે લંબાઈની અંદર આપણે ઉપરથી જે લંબાઈ લેવાની હોય છે એ લંબાઈની અંદર આપણે પછી ચોલીનું માઇનસ કરીને જેટલા લેયર્સ લેવાના હોય તે રીતે આપણે 27ની લંબાઈ છે તો 3 લેયર્સ લેવાના છે, તો 9 તાળી 27 થાય છે. તો આ રીતે આપણે 3 લેયર્સનું આપણે આ રીતે કરી નાખીશું. તો પહેલું એક લેયર છે તે એક જ થશે, કપડાને આ રીતે ડબલ ફોલ્ડ કરીને. પછી બીજું લેયર જે છે તે 2 આપણે જોઈન્ટ કરવાના છે. તો આ રીતે પહેલાં આપણે 2 લેયર્સ કાપી લીધા છે. હવે આપણે સીવવાનું ચાલુ કરીશું. આ રીતે આપણે પહેલાં એનું કરીશું. આપણે આગળનો ભાગ છે આ ચોલીનો, આ રીતે આપણે આગળના ભાગમાં આપણે ચાલુ કરીશું. હવે તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો કઈ રીતે આપણે કરીશું.